પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસા પહેલા જ રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ વરસાદી પાણીના નિકાલના નામે રસ્તો ખોદતા હવે રહીશોએ તંત્ર સામે ઉગ્ર વિરોધો નોંધાવ્યા છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલા શીતલ પાર્ક એક વિસ્તારમાં ચોમાસાની શરૂઆત પહેલા જ મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી પાણીના નિકાલના નામે આ રસ્તો ખોદવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। આ વર્ષે તો રસ્તો અગાઉ કરતાં પણ વધુ ઊંડો ખોદી નાખવામાં આવતા વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે। રસ્તો ખોદાયેલો હોવાથી 108 એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન સહિતની ઇમરજન્સી સેવાઓ પણ વિસ્તાર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી। બાળકોને શાળાએ મોકલવા, નોકરી ધંધે જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ગત વર્ષે પણ વરસાદ દરમિયાન અહીં વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા અને રહીશોએ પોતાના ખર્ચે ટ્રેક્ટર મંગાવી રસ્તો સમારવો પડ્યો હતો। હવે ફરીથી એ જ સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોકડિયા હનુમાન મંદિર પાછળનો વિસ્તાર શીતલ પાર્ક 1 દર વર્ષે આને આ તકલીફ રહે છે। દર વર્ષે જૂન મહિનામાં વરસાદ આવવાનું થાય ને પહેલાં પાછળની ગલીઓને પાણી જતું હોવાથી આ મેઇન રસ્તો ખોદી નાખે। દર વખતે અમારે બુરાવવો પડે અને આ ખાડામાં છે એમાંય હજી 2-2 ફૂટ અત્યારે ઉતારી દીધું છે વરસાદ આવવાને ટાણે। હવે અત્યારે વરસાદ 2 દિવસમાં આવે તો પાણીનો નિકાલ કઈ રીતે થાય ને અમારે નાના મોટા છોકરાઓને સ્કૂલે લઈ જવું, ઓફિસે જવું કે વડીલોને દવાખાને લઈ જવું, બધીમાં તકલીફ પડે। 108 નો આવે, સ્કૂલ વાન નો આવે, કઈ નો આવે। કેટલાક પરિવારો રહે છે? 8 થી 10 છે। આ એક ગલી પૂરતું જે કોર્નર છે ને ત્યાં સુધી જ દર વખતે ખોદે, કોર્નર પછી કોઈ ખોદતું નથી। કોર્નર સુધી દર વખતે ગલેરી કરીને વયા જાય। ગયા વખતે ગલેરી કરીને વયા ગયા હતા, એ માંડ 4 ટ્રેક્ટર નખાવીને અમે બુરાવ્યા હતા। વળી પાછા અત્યારે ઈ જ કામ કરવાનું છે ને 5 ટ્રેક્ટર અત્યારે ભરી ગયા, વળી પાછી અમારે ભરતી કરાવવાની રજૂઆત કરીને। દર વખતે આને આ વસ્તુ ઊભી રહે છે। ગયા વખતે શું સ્થિતિ સર્જાણી હતી પછી વરસાદ ખોદી ગયા પછી કોઈ આવ્યું નહોતું છે। 15 દિવસ પછી અમે રજૂઆત કરી ત્યારે બંધ કરી દીધું। વાહન ખૂટી ગયા હતા 2 વખત અમે એને રજૂઆત કરી, ફોટા વિડીયો મોકલેલા હતા। આ બાજુ જ એનું એક મહિન્દ્રા ટ્રેક્ટર જે રિપેર કરવા આવ્યું હતું એનું જ ખૂટી ગયા હતા, 2 આ બાજુ ખૂટી ગયા હતા। હલો, હું મધુબેન દેવરિયા છું। આ એરિયામાં હું રહું છું, શીતલ પાર્ક 1 રોકડિયા મંદિર પાછળ। છેલ્લા 18 વર્ષથી છેલ્લા અમે આજે 20 વર્ષથી રહીએ છીએ। અહીંયા કોઈ પણ જાતની સગવડ નથી ને આ લોકો ખોદીને વયા જાય, રસ્તા હરખા કરતા નથી, અહીં વાહન ખૂચી જાય, છોકરા પડે, વડીલો પડે છે। તો અમારે આ સમસ્યા દર વખતે અમારે જ ભોગવવાની રહે છે। દર વખતે અમારો જ રસ્તો ખોદે, કાં પાછળના કોઈ રસ્તા નથી ખોદતા, તો અમારો શું વાંક? અમારે રહેવું તો સમસ્યા તો અમારે જ રહેવાની છે ને આ હરખા કંઈ કામ કરતા નથી, તો હવે અમારે શું કરવું? ને પાછા આ લોકો અમે ત્યાં ફરિયાદ કરીએ ને તો કોઈ જવાબ દેતા નથી, લખાણ કરીને દઈએ છીએ, મોટે મોટ વાત કરીએ છીએ તોય કોઈ આવતા નથી, જોવાય નથી આવતા, કોઈ જવાબ નથી દેતા। આજે ખોદકામ થી શું આજે શું તૂટી ગયું, શું નુકસાન થયું? ખોદકામમાં તો જો અહીંયા ગેસની લાઈનો છે, પાણીની લાઈનો તૂટી ગઈ છે। કાલે અમને કીધું કે અમે રિપેર કરી જશું, કોઈએ રિપેર નથી કરી। કાલ પાણીનો વારો હતો, હવે પાણી અમારા 6 દિવસથી આવ્યું નથી। 6 દિવસે પાણી આવે, 6 દિવસે પાણી આવે છે, એ પાછો ટાઈમ વગરનો, એ લોકો વગર ટાઈમે, કોઈ ટાઈમ જ ના હોય પાણી દેવાનો એનો લોકોનો। તો અમારે લેડીઝને કામ ન હોય, એ ટાઈમે બપોરના ટાઈમે પાણી આપે તો અમારે કામ તો હોય ને લેડીઝને જ રહેવાનું છે આ એરિયામાં। જેન્ટ્સ તો કોઈ ઘરે રહેવાના ન હોય, તો પ્રોબ્લેમ લેડીઝને થાય છે આ બધો। આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરીને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।